હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ આપણે આવેલા છે મારા દાદાની વાડીએ. કે શું કે 2-3 દિવસથી ઘરે હતા તો હાલો વાડી આટો મારીએ. તો જો વાડીમાં કંઈક આમ રીંગણીને એવું કરેલું છે. થોડો ઘણો રોગે આવી ગયેલો છે એવું લાગે. જો આ રીંગણી અહીંયા જો અહીંયા શું છે, દેહ જેવી જમીન ન હોય, કાંકરિયા વાળી. આપણે દેહમાં તો ઠેફા થઈ જાય, ઠેફા બેફા દેખાય. જો કાંકરા દેખાય તેથી આ વેલા મોટા મોટા શાક કરેલા છે. માયલા જઈએ તો કાંઈ વાંધો નહીં. રીંગણા તો અત્યારે નથી આવ્યા, ફૂલ આવેલા છે ફૂલ. આ કયું ઝાડું છે કહેજો, મને તો ખબર નથી, તમે કોમેન્ટ કરજો. જાંબુડો આંકર પાછું 5 ભીનું છે એટલે આપણે ના જતા ઓલી બાજુ જઈએ. આંબો શીકું છે અમે, જો સામે શીકુડી શીખો જે આવ્યા નથી. જાંબુડા તો 2-3 છે, આંબા છે અને એવું બધું છે. સામે શેવડી છે. તો અત્યારમાં આપણે ખેતરમાં આટા મારવાના છે, ખેતરનું નિરીક્ષણ કરવાનું છે. આપણને કાંઈ બહુ શું કે અનુભવ નથી, પણ આપણે તો આટા મારવા આવી કે આમ શું કહેવાય કે ઘરે રહીએ તો આમ શું છે કે થોડુંક આમ વાડીમાં જાય તો પવન લાગે ને મજા આવે. આમ કાંઈક આંબાના સાયા હેઠે બેસવાની. આમ જો મારા દાદા હાલા આવે છે. હે તો મેં તમને રીંગણી બતાવી. જો આ શીકોડી, જો મારા દાદા ફોનમાં વાત કરે છે. જો હેઠો છે હેવડી, હવે તો હેવડી કાશી છે. આટા મારા રાખવાના અહીંયા ખેતરમાં. જો આ તબેલો છે, ગાઉનો તબેલો છે. સરફીનું ઝાડું છે કે જો તો અમે ખેતરમાં આટા મારવા નીકળી ગયેલા છે. ખેતરમાં મજા, આમ આટા મારવાની કંઈક મજા જ આવે. પણ અહીંયા શું છે કે અલગ અલગ ઝાડવા ને એવું બધું છે, પણ આપણને કંઈ ખબર નથી પડતી હો અહીંયા શેનું ઝાડું શેનું કયું કહેવાય. આપણે તો આટા મારવા આવી. કવડું મોટું ઝાડું છે. લીમડાનો સાંયો દેહમાં પગી જાય એવું લાગે છે. દેહમાં કેવી મજા કરી હતી એવી મજા કરું છું અહીંયા. મજા આવે છે. પણ ગામડું તો ગામડું કહેવાય ને. લાલ કલરનો ભીંડો, આ લાલ કલરનો ભીંડો કેમ છે? સિંગ લાલ જ છે. બીજી વાત નથી.
ફાઇનલી આપણે જો ખેતરનો આંટો મેર્યો ને મેં ખેતરમાં તમને ઘણું ખરું બતાવ્યું. પછી એક ઝાડવું ને એવું બધું ઘણું ખરું હતું ના જોવા એટલે નળ જેવું હતું. અમે નળમાંથી આવ્યા આ શેવડીમાં જો આ શેવડીના ફરી અહીંથી આવ્યા અમે. તડકો બહુ લાગ્યો હતો, ગરમીનો પલળી ગયો હતો. આમ મજા આવે આંટા મારવાની અને હવા ઉદાસવાળું પવન આવ્યા કરે. સાંભળો અને શું કહેવાય કોમેન્ટ કરજો. આપણે હે ને ખેતરે આંટો મારવા જતા હતા, આ મેળ્યું છે પણ શું કહેવાય મને નથી ખબર. તો તમે કોમેન્ટ કરજો કે અને શું કહેવાય એમ. તમે બધા વ્હાઈટ ભીંડા જોયા છે, લીલા ભીંડા જોયા છે, પણ અહીંયા લાલ કલરના ભીંડા છે. હું તો પહેલી વાર જોઉં છું લાલ ભીંડા. કવડી સિંગ છે. મેં તો પહેલી વાર જ જોયા હો લાલ ભીંડા. તો તમારા દાદા ભીંડા ઉતારે છે. આપણે ઘરે લઈ જવાના છે ભીંડાનું શાક કરવા. આપણને તો ભાવતું નથી પણ અમારે મેડમને મેહુલને ભાવે તો એને આટલું ભીંડાની કઢી. તો ફાઇનલી આપણે વાડીએથી ઘરે આવી ગયેલા છીએ. મારા કાકા દેશમાંથી બોલેરો લઈને આવ્યા હતા, તો એ આવ્યા ઘરે આવીને વયા ગયા કંઈક ચા બા બનાવ્યો હતો, ચા પીને ગયા છે. તો આપણે વિડીયો પૂરો કરી. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને વાડીનો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો કે બહુ સરસ બન્યો હોય એમ. તો મને ખબર પડે કે આપણે બીજી વાર વાડીના વિડીયો બનાવવા કે ન બનાવવા. તો ફાઇનલી આપણે મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.